હવે છે કે બિંદુવત ઘન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આર અંતરે બરાબર. તો સૌથી પહેલાં આકૃતિ દોરીશું. આની આકૃતિ કઈ આવશે? અહીં પોઈન્ટ લઈ લઈશું ક્યુ, અહીંથી થોડોક લાઈન લઈ જઈશું, એને નામ આપીશું પી. આ અંતર છે આર જેટલું બરાબર. અહીંથી થોડું આગળ લઈ જઈશું તો અહીંયા આગળ એક પોઈન્ટનું નામ આપીશું આપણે પી ડેશ, અને એનાથી થોડું આગળ જયા કરશે એને ઇન્ફિનિટી વડે દર્શાવીશું બરાબર. આટલું તો અહીંયા આગળ એક બીજો પોઈન્ટ લઈશું, એટલું અંતર થશે ડેલ્ટા આર 1 બરાબર. પછી આ પી અને ક્યુ વચ્ચેનું અંતર, આટલું અંતર થશે આર ડેશ. કેટલું થશે? આર ડેશ બરાબર. આટલી જ આકૃતિ છે ઓકે. હવે પી ડેશ માટે થોડું આપણે લખીશું. તો પી ડેશ બિંદુ પાસે વિદ્યુત ભાર પર લાગતું બળ, એટલે આની પર લાગતું બળ પી ડેશ પર બરાબર છે. તો એફ બરાબર બળ એટલે એફ કેટલું થશે? કે ક્યુના છેદમાં આરનો વર્ગ. આ તો આપણને ખબર જ છે કે ક્યુના છેદમાં આરનો વર્ગ. હવે અહીંયા આગળ બીજો એક એક્સ્ટ્રા થશે આર, અને એની ઉપર ટોપી અને ડેશ બરાબર. આ એક ઉમેરવાનું બરાબર. હવે આ આર છે, અહીંયા આગળ ડેલ્ટા આર છે ઓકે. તો એ બેનો આપણે અહીંયા આગળ સરવાળો કરીશું. તો આર ડેશ થી આર ડેશ પ્લસ ડેલ્ટા આર, મતલબ કે આર ડેશ અને આ બે વસ્તુનો સરવાળો બરાબર છે. આર ડેશ અને આર ડેશ વત્તા ડેલ્ટા આર ડેશ, એ જે છે એ સુધી આ બળ વિરુદ્ધ જે કાર્ય લાગશે ને એ કેટલું લાગશે? તો કે ડેલ્ટા ડબલ્યુ. તો એ શું થશે? સેમ જ થશે, પણ કેટલું લાગશે? વિરુદ્ધ, મતલબ કે માઇનસ થઈ જશે. માઇનસ કે ક્યુના છેદમાં આરનો વર્ગ. સેમ ટુ સેમ લખી દેવાનું પણ માઇનસમાં બરાબર. અને અહીંયા આરની જગ્યાએ આર ડેશ, અને અહીંયા આગળ ડેલ્ટા આર ડેશ થઈ જશે બરાબર. આ ખાલી થોડું થોડું બદલવાનું. હવે શું કરીશું? તો કે ડબલ્યુ, ટોટલ ડબલ્યુ શું થશે? તો કે એને આપણે આ જે ઉપરવાળું છે એના ઇન્ટિગ્રેશનમાં મૂકી દઈશું. ઇન્ટિગ્રેશન એટલે આવે એસ. તો આ બધું આપણે આ માઇનસ બહાર મૂકી દઈશું, અને બાકીનું બધું છે આની અંદર મૂકી દઈશું બરાબર. કે ક્યુ બાય આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર છે એની જગ્યાએ લખીશું ડીઆર ડેશ. શું લખીશું? ડીઆર ડેશ બરાબર. હવે ઇન્ટિગ્રેશન છે તો આ પહેલા ખૂણે લખીશું ઇન્ફિનિટી, બીજા ખૂણે લખીશું આર બરાબર. આટલું યાદ રાખવાનું. હવે આમાંથી છે ને કે અને ક્યુ બહાર નીકળી જશે બરાબર. તો માઇનસ અને કે ક્યુ બહાર આવી ગયા, તો અંદર જે રહેશે એ લખી દેવાનું. શું રહેશે? પહેલાં તો આ ઇન્ફિનિટી નીકળી જશે, તો આ એકના છેદમાં આર ડેશ છે એનો વર્ગ છે. હવે મારે એનું કાઢવું હોય બરાબર, તો આરનો વર્ગ ઉપર જશે તો આર ડેશ -2 થઈ જશે બરાબર ઓકે. હવે મારે એનું ઇન્ટિગ્રેશન સોલ્વ કરવું હોય તો આ યાદ રાખવાનું છે કે આર ડેશ -2 થશે, અને એમાં એક ઉમેરવાનો. શું કરવાનો? +1 કરવાનો. નીચે ઉપરનું સેમ ટુ સેમ લખી દેવાનું -2 +1 ઓકે. આ પૂરું થઈ જશે. ને અહીંયા કયું હતું? ઇન્ફિનિટી. આ બાજુ લખવાનું, આર આ બાજુ લખવાનું ઓકે. હવે આ માઇનસ કે ક્યુ એવું ને એવું ઓકે. પછી આ આર છે, હવે અહીંયા આગળ કેવી રીતના લખવાની? જે માઇનસ પહેલાં છે ને નીચેનો માઇનસ ઉપર મેં લાવી દીધો ઓકે. હવે આ -2 +1 છે, તો -2 +1 એટલે -1 થશે, એટલે કે આરની -1 ને નીચે -1 થશે, મતલબ કે આ એનો જવાબ. આ -1 નીચે આવશે તો આર ડેશ ખાલી આર એકલો રહી જશે, મતલબ કે એકના છેદમાં આર ડેશ 1. આ મારો જવાબ. અહીંયા ઇન્ફિનિટી નહીં, આગળ યાર બસ ખાલી આટલું લખવાનું છે ઓકે. હવે આગળ કેવી રીતે કરીશું? તો કે માઇનસ કે ક્યુ તેવાની વાત રહેશે ઓકે. હવે અંદર એકવાર આર લઈશું બરાબર, એકવાર આઈઓ આર લઈશું ને એકવાર આઈઓ ઇન્ફિનિટી લઈશું બરાબર. કેવી રીતે? તો એકના છેદમાં આર લખીશું પ્લસ એકના છેદમાં ઇન્ફિનિટી બરાબર. પહેલાં એકના છેદમાં આર લખ્યો, પછી એકના છેદમાં ઇન્ફિનિટી લખ્યો બરાબર. એવી રીતે આ પૂરું બસ. હવે જે એકના છેદમાં ઇન્ફિનિટી છે એનો જવાબ થાય 1, એટલે એ લખીએ ના લખીએ ચાલે ઓકે. હવે જે રહ્યું એ લખી દેવાનું. શું રહ્યું? તો માઇનસ કે ક્યુ રહ્યું, માઇનસ ઉડી ગયા, આર નીચે આવતા રહેશે કે ક્યુના નીચે. બસ આ મને ડબલ્યુનો જવાબ મળી ગયો. સિમ્પલ, બસ આટલું જ કરવાનું છે ઓકે. હવે કે બરાબર 4πε0 મૂકીશું, તો ડબલ્યુ બરાબર આ કેની જગ્યાએ શું મૂકીશું? એકના છેદમાં, એટલે ક્યુ ઉપર રહેશે, નીચે આ 4πε0 આવી જશે ને ગુણ્યા આર ઓકે. બસ આટલું. આ નવું સૂત્ર મળ્યું ડબલ્યુનું પાછું ઓકે. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ શું થશે? જે વી છે એ શું થશે? ડબલ્યુના છેદમાં ક્યુ થશે
બરાબર. ડબલ્યુ જેવું આપણે એક લઈ લઈશું તો વી બરાબર ડબલ્યુ એટલું થશે. વી બરાબર ડબલ્યુ આપણે કેટલું શોધ્યા ઉપરવાળું કે ક્યુના છેદમાં, તો વી બરાબર પણ એટલું જ થશે કે ક્યુના છેદમાં. બસ અમારો જવાબ વીનો આટલું જ કરવાનું છે. ઓકે.